તો ફાઇનલી મિત્રો સવારથી સાંજ સુધી દરરોજ મહેનત કરવા પછી આપણા તલ પાકી ગયા છે. જોવો ખાલી એકવાર નજારો. આ કબૂતરા શું કામ આવતા છે મને ન ખબર. તલ ખાતા છે ખરી કદાચ, તો એ તો મને કાંઈ ખબર ના પણ હોય છે. જોવો ખાલી એકવાર નજારો જોવો. તમને જ્યાં સુધી દેખાય ત્યાં સુધી આ રીતના આપણે પૂળીઓ કરી નાખી છે અને આ રીતના ઓઘા નાના નાના કરી નાખ્યા છે. આની અત્યાર સુધીની બધી જ પ્રોસેસો તમને કહી દઉં. કેટલા દી લાગ્યા છે. દી રાવા ગયા કદાચ તમે સાચું ન માનો એટલે એ રાવા દેવી છે. આમાં બહુ વાર લાગી છે. પહેલાં તો આને વાઢ્યા હતા, એના પછી એક દી હુકાવા દીધા, એનાથી વધારે ના હુકાવા દીધા. એના પછી આપણે લીરાથી એને બાંધ્યા અને બાંધીને પછી એક દી રાવા દીધો. એના પછી આપણે એને ઊભા કર્યા છે. એટલે ત્યાં સુધીમાં એ રીતના થઈ ગયા કે એને ઊભા કરી શકાય. કારણ કે પછી ઓલા ચીકણા હતા બાંધતી વખતે અને એને કડકથી બાંધવા પડે. કારણ કે એ જાડું મોટું પૂળું હોય એને બાંધીને પછી આવું નાનું કરવાનું હોય. અને લીરામાં એમ હતું ને કે આમ ખેંચીને બાંધવીને તો તૂટી જતા. કારણ કે આપણે પાતળા લીરા કરવાના હોય, આમાં જાડા આપણે પોહાય નહીં. કારણ કે કેટલાય બધા લાવ્યા હતા તારે આ બધા થયા છે. અને પૂળામાં એવું છે ને નાના નાના ન હોય રાખવાના અને મોટાય બહુ નહીં રાખવાના, મીડિયમ રાખવા પડે. એટલે માપ એક સરખું જોઈ લેજો તમે. આમાં ન હાલે, નાનાય ન હાલે ને મોટાય ન હાલે. એક સરખું માપ આપણે રાખ્યું છે. અને લીરા આપણે અલગથી લાવ્યા હતા ભાઈ. કેટલાય બધા લીરા લાવ્યા. એક દી તો બપોરે શરૂ કર્યું હતું તે સાંજ સુધી, એટલે ઓછામાં ઓછી મને લાગે 5 કલાક લાગી છે લીરાને કાપતા. કારણ કે એ બધું આમ આખું શું કહેવાય એને ઘૂસડું કહી શકો એ રીતના આવ્યું હતું. એ રીતના આપણે લાવ્યા હતા અને એના પછી આપણે એને સારી રીતના કાઢ્યું ને પછી એને કટિંગ કરી. તો એમાં ભાઈ 5 કલાક લાગી છે. એ હું તમને પાક્કું કહી દઉં. એટલે એમાં કાંઈ ખોટું નથી. ને આને લણતા અને કાપતા અને બધી પ્રોસેસ કેટલા દી લાગ્યા ને એ નહીં કહું. કારણ કે એમાં વિશ્વાસ કરી ન શકો તમે. આમાં બહુ વાર લાગી છે એવું છે. તો ફાઇનલી આપણા તલ પાકી ગયા છે. લણીને ભાઈ વાઢીને આ રીતના ઊભા કરી દીધા છે. હવે થોડાક જ દિવસમાં આને ઠપકારીને એ રીતના તલ કાઢવાનું હોય. મને નથી ખબર, મને એમ કે હલ્લરમાં કાઢવાનું હોય. આપણે એક વાર તલ કર્યા નથી. આ વાડીમાં પહેલી વાર તલ છે. તો જો ખાલી 5 વીઘામાં તલ છે. અહીંથી તમે શરૂ કરો ત્યાંથી તે અહીંયા સુધી. અને એની પાછળ જે 2 વીઘા છે, ટૂંકમાં ટોટલ 7 વીઘાની આપણી વાડી છે. અને 2 વીઘામાં આપણે બાજરી કરી હતી. બાજરી તો લઈ લીધી છે પણ એના જો દેખાય હજી આમને ઓઘા કરેલા છે. એટલે ત્યાં ખેડવાની થોડીક જગ્યા બાકી છે. એટલે એ તે હવે લેવા પડશે. કારણ કે વાડી ખેડવી જરૂરી છે. અને આમાં જો કટર લાગી ગયું છે, તમને દેખાય તો. પહેલાં તો આને આમાંથી ભૂંગળીયું કાઢી હતી. તમને ભૂંગળીયું બતાવું, ચાલો એ સાઈડ જાઓ. તમને શું લાગે ઓછામાં ઓછું કેટલો ટાઈમ લાગ્યો હશે ભૂંગળીયું કાઢતા ભાઈ? એમાં હતું એવું ભૂંગળીયું છે ને, તમે સાથે સાથે આમ જોતા જાઓ. તલ હું તમને વાત કરતો જાઉં. સવારમાં દરરોજ આવીને મારે જોવું પડે. જો આ રીતના પૂળા પડી જાય તો તલ બધા ખરી જાય. ઓ ભાઈ સાહેબ, તલ જો કેટલા ખરી ગયા છે. મને ખોટું બોલવામાં કાંઈ ફાયદો નહીં. અરે મારા આ જો કેટલા તલ ખરી ગયા દેખાય. એટલા તલ ખરી ગયા. ઓ ભાઈ આ જો, આ તમને દેખાતા હોય તો ફોન કાસો પડે. તલ કેટલા ખરી ગયા છે ભાઈ. આખું ડુંડું જ ખરી ગયું એમ માનો ને. જો આખું પૂળી જ તે અહીંયા વીખાઈ ગઈ છે, આખી ખરી ગઈ છે. આપણે ખોટ દરરોજ સવારમાં મારે આવીને આ જોવાનું ક્યાં ક્યાં પડી ગઈ છે એ બધી મારે હરખી કરવાની. કારણ કે ભાઈ આપણને ખોટ. આ તમને હું ચોમાસામાં બતાવીશ કેટલા ઉગે છે ભાઈ. આમાં કેટલા તલ ખરી ગયા છે આખામાં, આખી વાડીમાં. જેટલા આપણે વાવ્યા છે ને એટલા જ તે બીજી વાર ઉગવાના છે. આ રીતના હું મોબાઈલ એટલે રાખું છું કે સુરત દાદા અહીંથી આવે છે એટલે સારી રીતના હું બતાવું. બાકી તમને જરિયા હું બતાવવાની. અને પાછું એ જ વાત ઉપર આવ્યું ભાઈ, તલ બહુ પડી ગયા છે. એટલે એ ચોમાસામાં કેટલા થાય એ તમને બતાવે. આખી વાડીમાં લાગે એક વાર હવે તમે વાવો નહીં ને આમાં તલ નાખવા નહીં ને તો પણ
તમે તલનો પાક લઈ શકો, કાંઈ કરવાનું જ નહીં. એટલા તલ ઓલરેડી પડી ગયા છે, આમાં ખરી ગયા છે જમીનમાં. એટલે ચોમાસામાં ભાઈ નુકસાન કરવાનું છે, બહુ ઉગવાના છે. અને ફરી વખત પાછળ એ વાતમાં આવી જાઉં, આપણે આ લાઈન છે આમાં મારે દર વખતે ભૂલ પડી જાય છે. કારણ કે છે ને ખેંચવાનું હોય આપણે આપણું ડ્રીપ છે જેને હશે એને ખબર જ છે એને ભાઈ આમાં વાડીમાં પાથરતા અને પાછી કાઢતા બહુ સમય લાગે છે. એક દિવસ વહી જાય તમારે આખો. કારણ કે ભાઈ આ પાણીથી ભરેલી હોય એટલે ખેંચતી વખતે એટલી તાકાત લગાડવી પડે ને, એટલું બળ પડે ને તમે વિચાર ન કરી શકો. એટલું તને બળ પડે. એમાંય તમારે જો વાડીમાં ખડ હોય ને તો તમારા સમજી જાઓ, તમે લાગી જ જાય એમ જ સમજવાનું. કારણ કે આ ખેંચી ન શકો તમે, એટલું બળ પડાવે આમાં. તો ભાઈ એક દી તો આમાં જ લાગી જશે આને બહાર કાઢતા. એટલી છે જો આ ખાલી 5 વીઘાની એટલી ભૂંગળી છે. આમ ઠેઠ ભાઈ આમ રસ્તા સુધી છે. આ રસ્તો તમને દેખાય ત્યાં સુધી લાંબી છે. આ સાઈડ વાત કરું તો આપણા ઝૂંપડા સુધી છે ભાઈ. એટલી લાંબી છે તો એને ઓલે સાઈડથી અહીંયા સુધી ખેંચતા અહીંયા ઊભા રહીને ખેંચવાનું હોય અને એક જણા આ રીતના આમ પાથરે આમ લઈ જાય. એ રીતના ભાઈ ઊભી કરી છે. એક દી પાક્કો આખો લાગ્યો છે. તમે વિશ્વાસ કરો કે ન કરો, ભૂંગળીને ભાઈ એટલો સમય લાગે. ને આ ડ્રીપ વસ્તુ એવી છે, પાણી ન હોય તો કામનું. બાકી તમને થકવાડી દે એવી વસ્તુ છે. આપણે પાણી ના એટલે આ બધું કરવું પડે. અને તલ તો ભાઈ જે હવે આમાં થાય એટલા આપણને કાંઈ હજી પહેલી વાર કર્યા છે એટલે ખબર નથી કે હવે આમાં કેટલો ઉતારો હોય. અને પહેલી વાર તલ છે એટલે મને લાગે આપણે ધાર્યા એટલા થાશે ખરી, મને એવું લાગે છે. જો તલ તમને બતાવું હાથમાં, જો હાથ ખાલી છે હમણે. જો આ રીતના છે, મસ્ત ઊભો થઈ જાય એને આપણે આમ ફરતે દોરી બાંધી દેવું, જેનાથી તે આમ બંધાઈ રહે આમ આ રીતના રાઉન્ડમાં. એટલે એક પૂળી પડે નહીં. આપણે ઓલખરે એ રીતના પ્લાન કરવો છે એવું મેં વિચાર્યું છે. હું વ્લોગમાં ઘણી વાર મને એ પણ ફાયદો થાય કે હું બનાવું એ બીજી વાર હું ભૂલ ન કરું. જે મને અહીંયા અડી જાય ને દિલમાં એ વસ્તુ હું બીજી વાર ભૂલું નહીં. એ વસ્તુ મારાથી બીજી વાર થાય નહીં. એટલે એક સારી બાબત છે. એ વસ્તુ હું કોઈ જ ભૂલતો ને. બાકી બધું ઘણી વસ્તુ હમણાં જ ભૂલી જાઉં કાંક ને કાંક. એ ક્યારેક છે ને અહીંયા મને દર્દ દે ને વસ્તુ હું ન ભૂલું. એટલે આપણે તમને તો વ્લોગ જોતા જ કાંઈ થાય નહીં, પણ તમારા ભાઈને બહુ દુઃખ થયું છે. કારણ કે તલ બહુ ખરી ગયા છે, બહુ ઝાઝા મહેનતથી પકવેલો હોય મિત્રો. એટલે આને હવે ફરતે આ રીતના બાંધી દઈશું ઓલખરે. આલખરે તો હવે વહી ગયું. ઓલખરે આપણે તલ કરવાનું છે, પાક્કું જ છે. ઓલખરે વિચારે આલખરે વાઇટ કરશો. આ છે કાળા તલ, એ તમને કહી દઉં. જો હજી તો ભાઈ લીલા છે એટલે આને હુકાતા ભાઈ વાર લાગવાની છે. હજી આનો કારે તલ કાઢવાનો વાર આવે કાંઈ નક્કી નથી. અને હંમેશા હું છે ને આ દિશામાં જ બ્લોગ બનાવું છું, જે રીતના સૂરજ આ રીતના આવતો હોય મારી ઉપર. નકર તમે મને સારી રીતના જોઈ ન શકો. એટલે હંમેશા હું આ જ રીતના બ્લોગ બનાવું. તલ જોવો તમને ખાલી બતાવું અહીંથી કે કેટલા છે. એકવાર તમે નજર મારી લો. આ એની ઉપર ઊભો આપણું ડાર છે. નાનો આમ તો ડ્રોન શૂટ બતાવું તમને એની. આટલા તલ છે ભાઈ, આપણે જોઈ લો 5 વીઘાના આટલા તલ થયા છે. ને હવે એમાં કેટલો ઉતારો આવશે એ તમને હવે ટૂંક જ સમયમાં જોવા મળશે. મને તો નથી ખબર, કારણ કે આજે હુકાઈ પછી કાઢવામાં આવશે. તો વ્લોગને અહીંયા જ સમાપ્ત કરી છે. આશા કરું છું કે તમને મારો વ્લોગ ગમ્યો હશે. મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી એન્જોય યોર લાઈફ, મોજ મારો મિત્રો. નાની એમથી જિંદગી છે, જીવી લો. બીજી વાર જન્મ નથી મળવાનો. બધા કહે છે કે બીજી વાર જન્મ મળે છે, પણ હું નથી માનતો. તમારો ભાઈ નથી માનતો. એક જ તે તમારા ભાઈનું ડ્રીમ છે, સપનું છે, જે તમે કહી શકો. યુટ્યુબર બનવાનું છે તમારા ભાઈને. એટલે ભાઈ અત્યારે ભલે સપોર્ટ નથી મળતો કે ભવિષ્યમાં ભાઈ
ભલે પણ મને સપોર્ટ નહીં મળે તોય તમારો ભાઈ કન્ટિન્યુ રાખશે. ભલે 1 થી 5 જણા જોવે, અત્યારે હાલમાં 10 થી 20 જણા જોવે છે, પણ તમારો ભાઈ ડેલી કન્ટિન્યુ રાખશે. દરરોજ હું બનાવવાની કોશિશ કરું કે વ્લોગ ડેલી બનાવું. તો એ તો જર્ની શરૂ જ રહેવાનું છે. તો ભાઈ પછી તો કિસ્મત ભાઈ જે ઈચ્છે એ. બાકી તમારો ભાઈ મહેનત મૂકવાનો નથી, કોશિશ શરૂ જ છે. અને નસીબ જોર કરશે તમારો ભાઈ વ્લોગર બનશે. બાકી તો ભગવાન જે ઈચ્છે એ મને મંજૂર છે.